રાજ્યમાં તહેવારોના સમયે કોરોનાના કેસોમાં વધારો થાય તે પ્રકારની શક્યતા અત્યારે હાલ દેખાઈ રહી છે। તો બીજી બાજુ રાજ્યના 8 ડોક્ટરોને માત્ર અમદાવાદની અંદર જ ફરીથી કોરોના થતા ડોક્ટરી આલમમાં ખળભળાટ મચ્યો। દેશમાં સૌથી વધુ રીઇન્ફેક્શનના કેસ ફક્ત અમદાવાદમાં આવતા ચકચાર મચી ગઈ છે। 9 ડોક્ટરો પૈકી 8 ડોક્ટરોએ ફરીથી ઇન્ફેક્શન લાગ્યું છે। આ 8 રેસિડેન્ટ ડોક્ટર્સ 18મી ઓગસ્ટથી 9મી સપ્ટેમ્બર વચ્ચે કોરોનાની ચપેટમાં આવ્યા હતા, જેમાં 3 એસિમ્પ્ટોમેટિક અને 6ને માઇલ્ડ ઇન્ફેક્શન હતું। રેસિડેન્ટ ડોક્ટર્સ એલજી અને એસવીપીવી હોસ્પિટલમાં ફરજ બજાવે છે। 9માંથી 5 પુરુષ અને 4 મહિલાઓ છે। 9માંથી 7 ડોક્ટર્સને પહેલા કોરોના થયો હતો, તેના 1.5 થી 3 મહિનામાં બીજી વખત કોરોના થયો હોય તે પ્રકારે સામે આવ્યું, પરંતુ એક ડોક્ટરને માત્ર 1.5 મહિનામાં જ ફરીથી ચેપ લાગ્યો હતો। જે ડોક્ટર્સને ફરીથી કોરોનાનો ચેપ લાગ્યો તેમની ડ્યુટી કોવિડની જ હતી, તેમજ તેમણે તમામ પ્રોટોકોલ પાડ્યા હોવા છતાં ફરીથી ચેપ લાગ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। સતત કોરોનાના દર્દીઓની વચ્ચે રહેવાનું થતું હોવાના કારણે ડોક્ટરોને ચેપ લાગ્યો હોવાનું અનુમાન અત્યારે હાલ કરાઈ રહ્યું છે। તો અન્ય લોકો માટે પણ આ કિસ્સો ચેતવણીરૂપ છે। અમદાવાદ વાસીઓ તહેવારની ખરીદીમાં કોરોનાને ભૂલ્યા। ભદ્ર માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા તો બીજી તરફ માસ્ક વગર બેદરકાર લોકોએ ખરીદી કરી। દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે, એવામાં ભદ્ર માર્કેટમાં લોકોએ ખરીદી માટે ભીડ ઉમટી। કોરોના મહામારી વચ્ચે લોકોએ જાણે કોરોનાને ભૂલી ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા। અમદાવાદનું સૌથી જૂનું માર્કેટ ભદ્ર અને 3 દરવાજામાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા। ખરીદીમાં મશગુલ લોકોએ માસ્ક પણ ન પહેર્યું, સોશિયલ ડિસ્ટન્સ પણ ન જાળવ્યું। આ ખરીદી કરતી ભીડ જાણે કોરોના ખરીદવા આવી હોય તેમ કપડાં ખરીદ્યા। આમ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સોશિયલ ડિસ્ટન્સિંગ મામલે દંડ કરે છે, પરંતુ અહીં કોઈ પણ કાર્યવાહી ન કરવામાં આવી અને હવે આગામી દિવસોમાં આ ભીડ ક્યાંક કોરોના સંક્રમણ વધારે તો નવાઈ નહીં। એક તરફ સરકારે હજુ સુધી પણ તહેવારોની ઉજવણી પર કોઈ પણ યોગ્ય નિર્ણય આપ્યો નથી, ત્યારે બીજી તરફ માર્કેટમાં આ પ્રકારની લોકોની બેદરકારીની ભીડ એ આવનારા દિવસમાં કોરોના વિસ્ફોટ કરી શકે છે, તેમાં કોઈ પણ નવાઈ નહીં। કોરોના કાળ દરમિયાન ખરીદારીને લઈ તકેદારી રાખવી જરૂરી। સુરતના બજારોમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગડા ઉડતા જોવા મળી રહ્યા છે। છેલ્લા 5 દિવસથી સુરતના પ્રખ્યાત ચોથા બજારમાં ભારે ભીડ જામી રહી છે। મોટી સંખ્યામાં મહિલાઓ ખરીદી કરવા ઉમટી પડી છે। પગ મૂકવાની પણ જગ્યા બજારમાં નહીં દેખાતી, ત્યારે કેટલીક મહિલાઓ અને લોકો માસ્ક વગર જ નજરે પડ્યા હતા, તો કેટલાક નાના બાળકોને પણ માસ્ક ના પહેરાવી ચોથા બજારમાં મહિલાઓ લઈ નજરે પડી હતી। એક બાજુ સરકાર વારંવાર અપીલ કરી રહી છે માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સ જાળવો, બીજી બાજુ સુરત ખાતે લોકો કોરોનાને ખુલ્લું આમંત્રણ આપી રહ્યા છે। ભૂતકાળમાં આ બજારની અંદર કોરોનાના વધુ પડતા કેસ નીકળવાની સાથે આ ચોથા બજારને માત્ર 7 વાગ્યા બાદ ફરજિયાત તંત્ર દ્વારા બંધ કરાવવામાં આવતો હતો, ત્યારે બજારની ભીડ જોઈને લાગે છે કે તહેવારો બાદ હવે તંત્ર હોસ્પિટલો ઉભરાવાની રાહ જોઈ રહ્યું છે, જેથી બજારની અંદર કોઈ પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા કે પાલન કરાવતા નજરે નથી પડતું। સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડોક્ટરો દિવાળી દરમિયાન પણ રજાઓ નહીં રાખે તો જુનિયર ડોક્ટરોને સ્વેચ્છાએ નિર્ણય કરવા માટે જણાવાયું। અમદાવાદ સહિત રાજ્યભરમાં સતત વધી રહેલા કેસોને પગલે ડોક્ટરી આલમ પણ અત્યારે હાલ ચિંતામાં છે। રાજ્ય સરકાર પણ તમામ યથા પ્રયત્ન કરી રહી છે, તો બીજી બાજુ દિવાળી જેવા તહેવારોની અંદર અમદાવાદની અંદર સતત કોરોના માથું ઉચકી રહ્યું છે તે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે। કોરોના વોરિયર્સ પણ સતત હાજર રહેતા હોય છે, તો સિવિલ હોસ્પિટલ સહિતના ડોક્ટરોએ સ્વેચ્છાએ નિર્ણય કર્યો છે કે સિનિયર ડોક્ટરો આ વખતે દિવાળી દરમિયાન રજાઓ નહીં લે, તો જ્યારે જુનિયર ડોક્ટરો છે તેમને પણ સ્વેચ્છાએ નિર્ણય કરવા માટે સૂચના અપાઈ છે। સતત કોરોનાના સંક્રમણ જે પ્રકારે અમદાવાદ શહેરમાં વધી રહ્યું છે ને તહેવારોના કારણે લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ ભાન ભૂલ્યા હોય તેના કારણે કેસો વધતા હોવાનું અનુમાન। મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં લગભગ 470 જેટલા ડોક્ટરો દિવાળીના તહેવારો દરમિયાન પણ દિવાળીની રજા ન લેતા લોકોની સારવાર માટે ખડેપગે રહેશે। કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા 251 જેટલા શિક્ષકો કોરોના સંક્રમિત। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને પણ કોવિડની કામગીરીમાં જોડી દેવામાં આવ્યા છે। માત્ર શિક્ષણની પ્રવૃત્તિ માટે તાલીમ પામેલા શિક્ષકોને કોવિડની મહામારી દરમિયાન સૌથી જોખમી એવી લોકોના ઘરે ઘરે જઈને સર્વે કરવાની કામગીરી પણ સોંપાઈ હતી। આ ઉપરાંત શિક્ષકોને મધ્યાહન ભોજનની કૂપન, અનાજ વિતરણ સાથે એકમ કસોટી, નવું સત્ર શરૂ થતાં સાહિત્ય તૈયાર કરવા જેટલી સંખ્યાબંધ કામગીરીઓ સોંપવામાં આવી હતી। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો પર કામગીરીનું ભારણ હોવા છતાં ખાસ કહી શકાય કે સુરત મહાનગરપાલિકા દ્વારા બેંક,
કાપડ ઉદ્યોગ, હીરા ઉદ્યોગ સહિતના અનેક એકમો પર જઈને સુરક્ષા કવચ કમિટી જેવી વધારાની કામગીરી પણ સોંપાઈ હતી. આ શિક્ષકોને આરોગ્યની કોઈ પ્રકારની તાલીમ ના હોવા છતાં તેઓએ આ કામગીરી સારી રીતે પૂરી તો પાડી છે, પરંતુ 251 જેટલા શિક્ષકો કોરોના સંક્રમિત થઈ ગયા છે. માસ્ક અને સેનિટાઈઝર જેવી સુવિધાઓ કોરોના વોરિયર્સને નહીં મળતા આ શિક્ષકો સંક્રમિત થયા હતા. 251 જેટલા શિક્ષકો સંક્રમિત થતા એમાંથી એક શિક્ષિકાનું તો મૃત્યુ પણ નિપજ્યું. સંજીવની વાન ધન્વંતરી રથ બાદ કોર્પોરેશને શરૂ કરેલી વડીલ સુખાકારી યોજના પણ વડીલો માટે આશીર્વાદરૂપ બની છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા ગત મહિને વડીલ સુખાકારી યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજનામાં સિનિયર સિટીઝનના ઘરે જઈને મેડિકલ ટીમ હેલ્થ ચેકઅપ કરે છે. વડીલ સુખાકારી યોજનામાં વડીલોને કોમોર્બિડ સારવાર આપવામાં આવે છે. આ 100 મેડિકલ ટીમો દરરોજ 2000 જેટલા વડીલોને સારવાર આપવા માટે જાય છે. અત્યાર સુધીમાં વડીલ સુખાકારી યોજનામાં 20,000થી વધુ વડીલોને સારવાર આપવામાં આવી હોવાનો તંત્રનો દાવો છે. વડીલ સુખાકારી યોજનામાં અત્યાર સુધી 20,000થી પણ વધારે વડીલોને સારવાર આપવામાં આવી છે. સામાન્ય લોકો દિવાળીની ઉજવણીમાં વ્યસ્ત રહેશે, ત્યારે 108 ઇમરજન્સી સેવા એ કોરોનાની મહામારીના દર્દીઓ તેમજ ઇમરજન્સી સેવા આપવા માટે તૈનાત રહેશે. દિવાળી પર્વમાં વ્યસ્ત સામાન્ય લોકો ઉજવણીમાં વ્યસ્ત રહેશે, સાથે જ 108 ઇમરજન્સી સેવા લોકોને મદદ મળી રહે તે માટે તૈનાત રહેશે. આ વર્ષે તહેવાર અને કોરોના મહામારી એક સાથે છે, તેને ધ્યાનમાં રાખી અને દિવાળીમાં 24 કલાક સારવાર આપવા માટે 108 દ્વારા અત્યારથી જ પ્રયાસ શરૂ કરી દેવામાં આવ્યો છે. એક્શન પ્લાન બનાવી દેવામાં આવ્યો છે. 108 દ્વારા 13 વર્ષનો ડેટાનો અભ્યાસ અને આયોજન કરવામાં આવ્યું છે. 108 પાસે 631 ચાલુ એમ્બ્યુલન્સ છે. દિવાળીના તહેવારમાં 7 દિવસ ગેરેજ બંધ રહેશે, હોસ્પિટલ ક્લિનિક પણ બંધ રહેશે. તેને ધ્યાનમાં રાખી અને દવાનો જથ્થો તેમજ વ્હીકલ્સનો જથ્થો કરી દેવામાં આવ્યો છે. સાથે જ મોટી હોસ્પિટલો સાથે સંકલન પણ કરી દેવામાં આવ્યું છે. દિવાળીની વાત કરીએ તો સામાન્ય સંજોગોમાં 2850 કેસ દર વર્ષે નોંધાતા હોય છે. આ વર્ષની વાત કરીએ તો આ વર્ષે 18% વધારા સાથે 3500 કેસ પહોંચી શકે છે. કોરોનાના દર્દીઓને શ્વાસની તકલીફ સૌથી વધારે રહેતી હોય છે અને તેવામાં દિવાળીમાં ફટાકડા ફૂટવાથી કોરોનાના દર્દીઓમાં વધારો થઈ શકે છે અને તેને કારણે જ 108 ઇમરજન્સી સેવાએ વધુ એમ્બ્યુલન્સો કોરોનાના કેસમાં ઉમેરવા માટે તૈનાત છે. આ દિવાળીએ પણ એક્સ્ટ્રા બસો દોડાવાશે. મુસાફરો પાસે સવા ગણું ભાડું વધારે વસૂલાશે, પરંતુ એસટી ડેપો ખાતે ઘસારો ઓછો રહેશે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એક્સ્ટ્રા બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 7 નવેમ્બરથી લઈ 13 નવેમ્બરના અરસામાં એક્સ્ટ્રા બસ દોડાવાશે. જો કે પ્રતિ વર્ષની સરખામણીએ આ વર્ષે ઘસારો ઓછો હોય એ હિસાબે આ વર્ષે બસની સંખ્યા પણ ઓછી રહેશે, જેમાં 950 જેટલી જ એક્સ્ટ્રા બસો માત્ર અહીંયા રહેશે. તેમાં ખાસ કરીને દિવાળીને ધ્યાનમાં રાખીને જે રત્ન કલાકારો મૂળ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના લોકો, પંચમહાલ, દાહોદ પંથકના રહેવાસીઓ છે, તેઓ માટે ખાસ 13 નવેમ્બર દરમિયાન એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવશે. આ દિવસો દરમિયાન સાંજે 4 થી રાતે 10 દરમિયાન એક્સ્ટ્રા બસનું સંચાલન થશે. ત્યારે સૌરાષ્ટ્ર તરફથી બસનું સંચાલન વિભાગીય કચેરી LH રોડ ખાતેથી મેદાને 10 થી 13 નવેમ્બર દરમિયાન સંચાલન થશે. આ વર્ષે કોરોનાની ગાઈડલાઈન મુજબ બસની અંદર મુસાફરો માત્ર 75% જેટલા રહેશે, પરંતુ સવા ગણું ભાડું જે છે મુસાફરોને ભારે પડશે. દિવાળીના તહેવારોને લઈને આવતીકાલથી જૂનાગઢ એસટી વિભાગ દ્વારા જે એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે, 9 જેટલા ડેપોની અંદર 200થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. દિવાળીના તહેવારો નજીક આવી છે, જૂનાગઢ વિભાગ નીચે આવતા 9 ડેપો દ્વારા અમદાવાદ, સુરત, બરોડા, રાજકોટ, પોરબંદર, સોમનાથ, દ્વારકા અને તાલુકા મથક આવવા જવા માટે રૂટીન સિવાયની એક્સ્ટ્રા બસો મૂકવાનું જૂનાગઢ એસટી વિભાગ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. તમામ બસોનું ઓનલાઈન બુકિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તમામ બસોનું વ્યવસ્થિત સેનિટાઈઝ અને કોવિડ-19ની જે ગાઈડલાઈન છે તેનું સંચાલન કરવામાં આવશે. તારીખ 10 થી 16 સુધી આ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે અને 12 અને 13ના રોજ 2 દિવસમાં તમામ બસોનું બુકિંગ અત્યારે ફૂલ દેખાઈ રહ્યું છે. જે એક્સ્ટ્રા બસો મૂકવામાં છે તે પણ બુકિંગ ફૂલ થઈ ગયું છે અને વધારાની એક્સ્ટ્રા બસોની જરૂરિયાત છે તો તેમની ગોઠવણ કરવામાં આવશે અને તેના માટે પણ જે એડવાન્સ બુકિંગ ને ઓનલાઈન બુકિંગ કરવામાં પણ આવશે. ગુજરાત એસટી નિગમના મૃત્યુ પામેલા કર્મચારીઓના પરિવારજનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. 900થી વધુ લોકોને નોકરી ન મળતા પ્રદર્શન કરાયું. એસટી નિગમ દ્વારા છેલ્લા ઘણા વર્ષો પહેલા મૃત્યુ પામેલા એસટી વિભાગના કર્મચારીઓના મોત બાદ તેમના સ્વજનોને નોકરી મળવી જોઈએ, ત્યારે તેમના પરિવારજનોમાંથી કોઈને નોકરી ન મળતા મોટી સંખ્યામાં લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો.
આશરે 900થી પણ વધુ લોકોને નોકરી ન મળતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. સાથે ચીમકી પણ આપવામાં આવી કે યોગ્ય કોઈ નિર્ણય નહીં લેવાય તો આત્મવિલોપન કરીશું જેવી ચીમકી પણ ઉચ્ચારી છે. આ તમામ લોકો છેલ્લા 13 વર્ષથી વિરોધ કરી રહ્યા છે, પરંતુ તે છતાં કોઈ પણ યોગ્ય જવાબ સુદ્ધા એસટી નિગમ દ્વારા આપવામાં આવ્યો નથી. ત્યારે હવે જોવાનું એ રહે છે કે આ લોકોનો અવાજ સરકાર ક્યારે સાંભળશે અને ક્યારે યોગ્ય જવાબ આપશે. ઉલ્લાસના પ્રસંગ દિવાળીના તહેવારોમાં ઘર આંગણે અનેક વિવિધ રંગોળીઓની મદદથી મનમોહક રંગોળીઓ બનાવવામાં ઉમંગો ભરવામાં આવે છે. આવા એક નહીં, બે નહીં, પરંતુ 40થી વધારે જાતના રંગો જામનગરમાં બને છે અને દેશભરના ખૂણે ખૂણે મોકલવામાં આવે છે. જામનગરમાં પાછલા 8 દાયકાઓથી ટનબંધ માત્રામાં આવા રંગોળીઓની સ્પેશિયલ ચિરોડીનું કલરનું ઉત્પાદન કરવામાં આવે છે. તો ભગવાનના મંદિરમાં પણ રંગોળી બનાવવામાં જે વેલ્વેટ કલરનો ઉપયોગ થાય છે તે પણ જામનગરમાં બનાવવામાં આવે છે. તહેવારોમાં અનિવાર્ય અંગ બની ગયેલા આ ચિરોડી કલરનું ઉત્પાદન જામનગરમાં થાય છે અને દેશભરમાં પહોંચાડાય છે. આ વર્ષે કોરોનાની મહામારીને લઈને બહારથી કોઈ વેપારીઓ દિવાળીના કલર લેવા આવ્યા નથી અને બુકિંગ પણ કરાવવામાં આવ્યું નથી, જેના કારણે હાલ અત્યારે ગત દરેક વર્ષ કરતાં 50% જ દિવાળીના કલરનું ઉત્પાદન આ વેપારીઓએ કર્યું છે. રાજકોટમાં બનનાર એમ્સ અને હીરાસર એરપોર્ટને લઈને તંત્ર આવ્યું છે હરકતમાં. ખુદ મુખ્યમંત્રી દ્વારા અધિકારીઓ સાથે કરી બેઠક. રાજકોટ શહેરના જામનગર રોડ ઉપર એમ્સ હોસ્પિટલ તૈયાર થવાની છે, ત્યારે હોસ્પિટલને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કલેક્ટર અને અધિકારીઓ સાથે એક બેઠક કરી હતી, જેમાં 19 જેટલા અલગ અલગ બિલ્ડિંગોના પ્લાન છે તેની પણ ચકાસણી કરી હતી. તો બીજી બાજુ એમ્સનું મુખ્ય બિલ્ડિંગ છે તેનો લેઆઉટ પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે. આગામી સમયમાં એ પણ પ્લાન છે તે મંજૂર થવાની તૈયારીમાં છે. તો બીજી બાજુ અમદાવાદ હાઈવે પર હીરાસર પાસે ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને પણ ચર્ચાઓ કરવામાં આવી હતી, જેમાં તેના કામને લઈને પણ તંત્રને તાત્કાલિક કામગીરી કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી. તો બીજી બાજુ એમ્સને લઈને પણ તંત્ર દ્વારા કઈ પ્રકારની કામગીરી કરવામાં આવી છે, કેટલા બિલ્ડિંગો તૈયાર થઈ રહ્યા છે, કેટલા પ્લાનો છે, કેટલી વારમાં મંજૂર કરવામાં આવશે, તેને લઈને ખુદ મુખ્યમંત્રી દ્વારા છે ચર્ચાઓ કરવામાં આવી હતી. એમ્સ બિલ્ડિંગની જો વાત કરવામાં આવે તો એમ્સની અંદર નાના મોટા 19 જેટલા બિલ્ડિંગો છે તે તૈયાર કરવામાં આવશે. એમ્સ હોસ્પિટલ, મેડિકલ કોલેજ સહિતના આ બિલ્ડિંગો છે તે ત્યાં તૈયાર થશે. જામનગર શહેરમાં આ વખતે દિવાળીનો તહેવાર બમણી ખુશી લઈને આવશે. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં રિસર્ચ સેન્ટર આગામી 13મી નવેમ્બરથી કાર્યરત કરાશે. તાજેતરમાં જામનગરમાં આયુર્વેદ યુનિવર્સિટીને અપાયો હતો રાષ્ટ્રીય દરજ્જો, ત્યારે હવે વર્ચ્યુઅલથી લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે. આ માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ તંત્ર દ્વારા આપવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી આયુર્વેદ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ કરતા અને લોકોને સારવાર પણ આયુર્વેદિક પદ્ધતિથી મળતી, પરંતુ આગામી દિવસોમાં જામનગરને વધુ એક આયુર્વેદ યુનિવર્સિટીથી એક રિસર્ચ સેન્ટર ઊભું કરવામાં આવશે. એટલે કે હવેથી આયુર્વેદ ક્ષેત્રે નવા સંશોધનો પણ જામનગરમાં શક્ય બનશે. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવેની બિસ્માર હાલતથી કંટાળીને વેપારીઓએ ચક્કાજામ કરી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. ભાવનગરથી સોમનાથ નેશનલ હાઈવે 8ની અતિ બિસ્માર હાલતથી કંટાળી મહુવા ચેમ્બર ઓફ કોમર્સ તેમજ કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે પ્રતિક ઉપવાસ તેમજ રસ્તાઓને ચક્કાજામ કરવામાં આવ્યું હતું. વડલી 3 રસ્તા પેટ્રોલ પંપ પાસે ગાંધી ચીંધ્યા માર્ગે ચક્કાજામ કરી અને પ્રતિક ઉપવાસનો વિરોધ નોંધાવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી મહુવાથી ભાવનગર નેશનલ હાઈવે અતિ બિસ્માર હાલતમાં હોય, જેથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ભાવનગરથી મહુવા 100 કિલોમીટરનો રસ્તો પણ પાસ કરવા માટે થઈને 4 કલાકથી વધારે સમય જતાં લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી. હાઈવેની અતિ બિસ્માર હાલતને લઈને વેપારીએ કંટાળી ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો, જોકે પોલીસે તેમની અટકાયત પણ કરી હતી. મહુવા ચેમ્બર ઓફ કોમર્સ અને કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દ્વારા જે બિસ્માર રસ્તાને લઈને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો, તેને લઈને પોલીસે તેમની અટકાયત પણ કરી હતી. પાખંડી ધર્મગુરુ પ્રશાંત ઉપાધ્યાય દ્વારા અનેકોનું શારીરિક અને આર્થિક શોષણ કરવામાં આવ્યું. અગાઉ છેતરપિંડીના કેસમાં જેલવાસ ભોગવી રહેલા પાખંડી પ્રશાંત સામે કયો મજબૂત ગુનો નોંધાય તેની રાહ પોલીસ જોઈ રહી હતી, અને તે વચ્ચે દુષ્કર્મનો ગુનો નોંધાતા પોલીસે હવે મજબૂત ગાડીઓ કસવાનું શરૂ કર્યું છે. દુષ્કર્મના કેસ મામલે પોલીસે ગોત્રી પોલીસે કોર્ટમાં પ્રશાંતને હાજર કર્યો હતો અને 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે, જેમાં હવે પ્રશાંતને એનપીટી ટેસ્ટ માટે અમદાવાદ લઈ જવામાં આવ્યો છે અને ત્યાં તેનું પૌરુષત્વ ટેસ્ટ કરવામાં આવશે. પોલીસને શંકા છે કે પ્રશાંત પોતાના આશ્રમમાં હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટ ચલાવતો હતો, પરંતુ રિમાન્ડ બાદ શું બહાર આવે છે તે જોવું રહ્યું.
સુરત શહેરમાં દિવાળી પૂર્વે કતારગામ, લાલગેટ, મૈદરપુરા જેવા વિસ્તારોની અંદર સતત પોલીસ પેટ્રોલિંગ હોવા છતાં ક્રાઇમ રેટમાં વધારો થયો છે. કતારગામ ગાયત્રી સોસાયટીમાં રહેતા 42 વર્ષીય ભોગીલાલ મફતલાલ પ્રજાપતિ આંગળિયા પેઢી ચલાવે છે. આંગળિયા પેઢીનો કર્મચારી ઓફિસથી મોટરસાયકલ ઉપર એકલા બેસી આશરે 14 પડીકા લઈ 1.5 લાખ રૂપિયાના હીરા પાર્સલ તથા રોકડા રૂપિયા 1.70 લાખ મળી આંગળિયા પેઢીમાં આપવા માટે જતો હતો. તે વખતે રાત્રિ દરમિયાન કતારગામ દરવાજા પાસે પટેલ પાવભાજી નામની હોટલ સામે રોડ ઉપરથી પસાર થતા એ જ સમયે પાછળથી એક મોટરસાયકલ ઉપર અચાનક 3 અજાણ્યાઓએ આશરે 20 થી 30 વર્ષના આ અજાણ્યાઓ જોવામાં લાગતા હતા. ત્યારે ભોગીલાલના ખંભામાં ભેરવેલા હીરાના પાર્સલ તથા રોકડા રૂપિયાવાળી બેગ ખેંચવાની કોશિશ કરી હતી. ભોગીલાલે પ્રતિકાર કરતા બાઇક પર બેસેલા અજાણ્યા ઈસમો ભાગી છૂટ્યા હતા. સુરત પોલીસનું સઘન પેટ્રોલિંગ હોવા છતાં લૂંટારુઓ સ્નેચરો બેફામ બન્યા છે. આ દિવાળીએ સુરતીઓ ભગવાન ભરોસે લાગી રહ્યા છે. રાજકોટ ગોંડલ હાઈવે પર જીએસપીસીની ગેસ પાઇપલાઇનમાં લાગી આગ. ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબુ મેળવ્યો. રાજકોટ ગોંડલ હાઈવે પર અચાનક જ ગેસ પાઇપલાઇનમાં આગ ફાટી નીકળતા સ્થાનિક લોકોમાં નાસભાગ મચી હતી. વહેલી સવારે આગ લાગી હતી. વહેલી સવારે જ લોકો છે સાપર વેરાવળ ઉદ્યોગ ખાતે જતા હોય છે ને ત્યારે જ આગ ફાટી નીકળતા નાસભાગ મચી હતી. જો કે સ્થાનિક લોકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ છે તે તાબડતોબ દોડી આવ્યું હતું ને ફાયર બ્રિગેડ દ્વારા ગેસની એજન્સીને જાણ કરતા ગેસનો પુરવઠો છે તે પણ બંધ કરવામાં આવ્યો હતો અને લીકેજ છે સંપૂર્ણપણે સાજું કરવામાં આવ્યું હતું. જો કે આગ શેના કારણે લાગી હતી તે પણ હજી સામે નથી આવ્યું. ગોંડલ હાઈવે પર ગેસ પાઇપલાઇનમાં લાગેલી આગને ફાયર બ્રિગેડે તો કાબુમાં મેળવ્યો હતો. જો કે થોડી વાર માટે ટ્રાફિક પણ બંધ કરવો પડે તેવી સ્થિતિ સર્જાણી હતી. કઠવાડા ખાતે આવેલી ઇંક બનાવતી કંપનીમાં આગ લાગતા 16થી પણ વધારે ટેન્કર દ્વારા આગ બુઝાવવામાં આવી હતી. રાહતનો શ્વાસ તંત્ર લીધો છે કારણ કે આમાં કોઈ પણ જાનહાનિ કે ઈજા થઈ નથી. પિરાણા કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગની ઘટના હજી તાજી છે. ત્યાં શહેરના કઠવાડા સિંગરવા રોડ ઉપર આવેલા સફલ એસ્ટેટમાં આગ લાગી હતી. સ્કાય ઇંક નામની કંપનીમાં આગ લાગતા દોડભાગ મચી જવા પામી હતી. આગની જાણ થતાં જ ફાયર વિભાગની 18થી પણ વધારે ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ પર આશરે 2 કલાક બાદ કાબુ મેળવવામાં આવ્યો હતો. વાત કરવામાં આવે તો આ સ્કાય ઇંક કંપની સોલ્વેન્ટનું પ્રોસેસિંગનું કામ કરતી હતી અને તેમાં સ્પાર્ક થતાં આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે પાસે આવેલી એક બિલ્ડિંગ ઉપરાંત બાજુમાં આવેલા 2 ગોડાઉનમાં જે છે આગ પ્રસરી હતી. પરંતુ 16 ફાયર ટેન્કર, 1 મિની અને 1 ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. પિરાણા પીપળા રોડ પર થયેલી આગની દુર્ઘટનાને હજુ 1 સપ્તાહ જેટલો પણ સમય નથી વીત્યો ત્યારે ફરીવાર કઠવાડા ખાતે આગ લાગી છે. ત્યારે તંત્રની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે. કંપની પાસે એનઓસી હતું કે નહીં, કોની પરમિશન ત્યાં ફેક્ટરી ચલાવવામાં આવતી હતી તેની તપાસ જે છે તે હવે આગળ હાથ ધરાશે. રાજકોટ શહેરમાં અવારનવાર યુવતી ઉપર થતા અત્યાચારના વિડીયો સામે આવતા હોય છે ત્યારે વધુ એક વિડીયો છે તે સામે આવ્યો છે. રાજકોટ શહેરની અંદર વધુ એક વિડીયો છે તે વાયરલ થયો છે. આ વિડીયો છે રાજકોટના રેસકોર્સ રિંગ રોડનો, જ્યાં સમી સાંજના લોકોની ભીડ પણ હોય છે ને દિવાળીના તહેવારે લોકોની અવરજવર પણ વધારે થતી હોય છે. તે જ આરસામાં ફૂટપાથ ઉપર એક યુવતીને ગળો પકડી અને લઈ જતો યુવક છે તે સામે દેખાઈ રહ્યો છે. બંને લોકો એકબીજાને અભદ્ર ભાષામાં વાતો કરતા હોય તેવું પણ વિડીયોમાં સામે આવી રહ્યું છે. જો કે આ શેના કારણે યુવતીને આ રીતના પકડીને લઈ જતો હોય છે તે કોઈ સામે નથી આવ્યું. રાજકોટ શહેરમાં અવારનવાર આ પ્રકારના વિડીયો સામે આવતા હોય છે તો અમુકમાં પોલીસ ફરિયાદ દાખલ થતી હોય છે તો અમુકમાં નથી થતી. આ વિડીયોની જો વાત કરવામાં આવે તો વિડીયો ગઈકાલ રાતનો હોવાનું સામે આવ્યું છે. જો કે આ યુવતીને શેના કારણે પકડવામાં આવી છે તે પણ હજી સામે નથી આવ્યું. 9મી નવેમ્બર એટલે જુનાગઢનો આઝાદી દિવસ કહેવામાં આવે છે અને આજે જુનાગઢના મેયર દ્વારા જે વિજય સ્તંભ છે તેનું પૂજન કરી અને કાર્યક્રમ યોજાયો હતો અને જે શહીદો છે તેને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જુનાગઢના આઝાદી નિમિત્તે દર વર્ષની માફક આ વર્ષે પણ બહાઉદ્દીન કોલેજમાં આરસી હુકુમતના લડવાયાઓની યાદમાં બનાવેલ વિજય સ્તંભનું દર વર્ષે મહાનગરપાલિકાના મેયરના અધ્યક્ષસ્થાને પૂજન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશી પણ હાજર રહ્યા હતા. ઉપરાંત ઘણા નગરસેવકો અને પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા. જે જુનાગઢ જે આજે આઝાદી દિન છે તેમાં માત્ર 60 કોર્પોરેટમાંથી 20 નગરસેવકો જ હાજર રહ્યા હતા અને જુનાગઢના આઝાદી નિમિત્તે જુનાગઢ વાસીઓને મેયર દ્વારા જે છે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.